24 વર્ષથી શ્રાવણ માસમાં બાળકોની તિથિ પૂજનની પરંપરા જાળવતું ગામ. પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ પ્રકારે દાન પુણ્ય કરવામાં આવતા હોય છે, પરંતુ સોજિત્રા તાલુકાના મઘરોલના સમસ્ત ગ્રામજનો દ્વારા અનોખા પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 24 વર્ષથી પવિત્ર માસની ઘરે ઉજવણી કરવાના બદલે ગામના યુવાનો, અગ્રણીઓ સહિત સૌ કોઈ સ્વૈચ્છિક રીતે વસ્તુ કે રોકડ રકમ આપે છે, જેમાંથી ગામના યુવાનોની ટીમ દ્વારા શાળામાં જ રસોઈ બનાવીને વિદ્યાર્થીઓને જમાડવામાં આવે છે. 2 દશકા ઉપરાંતના સમયથી ચાલી આવતી આ પરંપરામાં આ વર્ષે ગામની 3 શાળાઓના આશરે 900 વિદ્યાર્થીઓને આનંદભેર જમાડીને ગ્રામજનોએ શ્રાવણની ઉજવણી કરી હતી. સંપત્તિવાન પરિવાર ધારે તો આખું ગામ જમાડી શકે છે, પરંતુ ગામના પ્રત્યેક વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ પુણ્યમાં ભાગીદાર બને તે હેતુસર શરૂ થયેલ આ પરંપરા અન્ય ગામો માટે પણ ઉદાહરણીય બની છે. સરપંચ અરવિંદભાઈ રાઠોડ અને અગ્રણીઓનું કહેવું છે કે દર વર્ષે લોક સહયોગ અને લોક ફાળામાં વધારો નોંધાય છે.